નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ ગ્રોથ યાત્રામાં કે જ્યાં આપને ઘણા બધા સફળ બિઝનેસમેનની ગ્રોથ યાત્રા વિશે જણાવતા હોઈએ છીએ અને આજે પણ એક એવા જ સફળ બિઝનેસની આપણે વાત કરીશું. દર્શક મિત્રો, જ્યારે પણ કોઈ વ્યક્તિ ઘર ખરીદે છે ત્યારે ક્યાંક ને ક્યાંક તેમાં એક આત્મીયતા બંધાય છે અને એ આત્મીયતા સૌથી વધારે જો ક્યાંક કહી શકીએ તો જેના લીધે બંધાય છે એ હોય છે ફર્નિચર્સ. કારણ કે ઘર લીધા પછી જો તમને તમારા મૂડ પ્રમાણે તમારા વાઇબ્સ ઘરમાં મેચ થાય ને એની માટે તમે જે ફર્નિચર છે એ હંમેશા તમારી પસંદનું સિલેક્ટ કરતા હોવ છો અને એની માટે એક પરફેક્ટ ડેસ્ટિનેશન તમે શોધતા હોવ છો કે જે કોઈ પણ વ્યક્તિ જે કોઈ પણ જે ફર્નિચર્સ તમારી પસંદના તમારા મૂડ પ્રમાણે તમને ઘરમાં કરી આપે કે ઓફિસમાં કરી આપે. હવે આજે એક એવા જ બિઝનેસની વાત કરવાની છે, એવા જ બિઝનેસમેન સાથે વાત કરવાની છે કે જેમને ઘણા બધા લોકોને એમના મૂડ પ્રમાણે બિઝનેસ એમના મૂડ પ્રમાણે જે તમામ જે ફર્નિચર્સ છે તે સેટ કરીને આપ્યા છે ને એટલે જ માટે કદાચ મને લાગે છે કે એને નામ પણ એ જ આપ્યું હશે, મૂડ ઓફ વુડ. અને એમના જ ડિરેક્ટર્સ અત્યારે આપણી સાથે છે કે જેઓ આજે આપણને જણાવશે કે એમનું આ બિઝનેસ કઈ રીતે અહીંયા સુધી પહોંચ્યું છે, કઈ રીતે આટલું સક્સેસ થયું છે. તો અત્યારે આપણી સાથે ગ્રોથ યાત્રામાં જોડાયા છે ઉત્સવ શાહજી અને અભિનવ શાહજી, જો કે બંને ડિરેક્ટર છે મૂડ ઓફ વુડ્સના. બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. થેન્ક યુ. નમસ્કાર મેડમ. થેન્ક યુ. ઉત્સવજી, સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ કે આ જે બિઝનેસ છે આની શરૂઆત ક્યાંથી થઈ હતી? કારણ કે દરેક જે બિઝનેસમેન છે જ્યારે પણ એમના ગ્રોથ વિશે જાણે છે ત્યારે ક્યાંક ને ક્યાંક એમની શરૂઆત શૂન્યથી થઈ હોય છે અને પછી શૂન્યથી જે સફળતાના શિખરો સુધી પહોંચતા હોય છે. ત્યારે આપના બિઝનેસની શરૂઆત ક્યારે અને કઈ રીતે થઈ? સો મેડમ, અમારા બિઝનેસની શરૂઆત થઈ હતી 1999માં. એ વખતે મારા ફાધરે બિઝનેસ એસ્ટાબ્લિશ કર્યો હતો. નામ પણ એ જ વખતે રાખવામાં આવ્યું હતું. તમને લાગતું હશે કે મૂડ ઓફ વુડ એ બહુ ટ્રેન્ડી નામ છે અને બહુ મોડર્ન નામ છે, બટ હી ઇઝ અ વેરી વિઝનરી મેન. ઓકે, એટલે 1991 માં એમણે આ નામ પાડ્યું હતું. 1999 માં. યસ, 1999 માં. ઓકે ઓકે, એટલે એ ટાઈમે આટલું ટ્રેન્ડી નામ એમણે કઈ રીતે સિલેક્ટ કરેલું? સો હા, કઈ રીતે સિલેક્ટ કર્યું હતું? હી ઇઝ અ વેરી વિઝનરી મેન. હી હિમસેલ્ફ ઇઝ અ પોએટ. લેખક છે, કવિ છે. સો ક્યારેક અમને બી અત્યારે એવું લાગે છે કે જેટલી ક્રિએટિવિટી અને જેટલું વિઝન એમનામાં છે એ હજી અમે બી મેચ નથી કરી શકતા. સો યસ, એ વખતે એમણે એવા નામ પાડ્યું હતું. ઓકે, તો અભિનવજી, શું લાગે છે આપને કે આટલું એક તો મૂડ ઓફ વુડ એની ડેફિનેશન અત્યારે કઈ રીતે સેટ થાય છે અને એની સાથે સાથે એ શરૂઆતના સમયમાં જ્યારે શરૂઆત થઈ હશે, તમારા ફાધરે જ્યારે શરૂઆત કરી હશે, અત્યારે તમે કેટલા ચેન્જીસ જોઈ રહ્યા છો? જર્ની બહુ લાંબી રહી ચૂકી છે અત્યાર સુધીની. જ્યારે ફાધરે શરૂઆત કરી ત્યારે સૌથી પહેલા તો કોઈ બેકગ્રાઉન્ડ હતું નહીં એમનું એવું, કોઈ પણ એમનું એક વિઝન હતું એવું કે આપણે બિઝનેસ કરવો છે, ફર્નિચરનો બિઝનેસ કરવો છે. જેમ ભાઈએ કીધું કે પોતે એક પોએટ છે એટલે ક્રિએટિવિટી એમની અંદર છે જ. અને પહેલેથી એમને એવું વિચાર્યું છે કે ફર્નિચર ખાલી ફર્નિચર નથી, એનો પણ એક મૂડ હોય છે, એટલે એમને એવું નામ રાખ્યું છે મૂડ ઓફ વુડ. અને જર્ની ઘણી લાંબી રહી છે. પપ્પાએ શરૂઆત કરી, આટલો સમય મહેનત કરી, પછી ભાઈ જોડાયો. એના પછી પહેલા અમે ખાલી રિટેલ સેગમેન્ટમાં કામ કરતા હતા, પછી ભાઈ જોડાયો, પછી અમે ઇન્ટિરિયર સેગમેન્ટ શરૂ કર્યું. ભાઈ આવ્યો, એનું અલગ વિઝન લઈને આવ્યો. એના પછી ગવર્મેન્ટ સેક્ટર્સની અંદર અમે લોકોએ કામ શરૂ કર્યું. એના પછી અમારી અત્યારે થલતેજની અંદર પણ એક અમારો સ્ટોર છે જે અલગ પ્રીમિયમ લક્ઝરી સ્ટોર છે. અને અમારું મતલબ ઘણા બધા સેગમેન્ટ હવે ચાલુ થઈ ગયા છે. તો અમે ટ્રાય કરીએ છીએ કે ફર્નિચરની અંદર જે કંઈ પણ આવે, જે કોઈ પણ કસ્ટમર આવે, બધાને અમે સર્વ કરી શકીએ. તો જે રીતે અભિનવજીએ કહ્યું છે, જે અત્યારે આપણે એવું કહી શકીએ કે કઈ પ્રોડક્ટ્સ બધી જ આપણા ત્યાં મળી જાય છે? ડેફિનેટલી રિટેલ સ્ટોર્સમાં જોઈએ તો બેડશીટ થી લઈ અને ઇન્ટિરિયર ટંકી સોલ્યુશન, મતલબ ઘરની અંદર ટંકી સોલ્યુશન સુધીનું બધું સોલ્યુશન અમારી જોડે છે. ડેકોર, ફર્નિશિંગ, સેન્ટર ટેબલ, સોફાસ, ડાઇનિંગ ટેબલ્સ, બેડ્સ, વોર્ડરોબ્સ, ઓફિસ ફર્નિચરની બધી રેન્જ, કસ્ટમાઇઝેશન ઓપ્શન્સ, ફેબ્રિક ઓપ્શન્સ, યુ નેમ ઇટ, વી હેવ ઇટ ઇન ફર્નિચર. નાઇસ. તો પણ આપના ડેડે જ્યારે શરૂઆત કરી હતી ત્યારે કંઈક આપને ખ્યાલ છે કે એમને કેમ ફર્નિચરના બિઝનેસને ત્યારે પસંદ કર્યું હતું?
કારણ કે એ સમયમાં તો કદાચ એટલું બધું લોકો નહીં કરાવતા હોય જેટલું અત્યારે વધી ગયું છે. ચોક્કસથી આપે કહ્યું કે બહુ જ લાંબુ વિઝન એમનું હતું, બટ સ્ટીલ એમને ફર્નિચર નું આ બિઝનેસ કેમ પસંદ કર્યું એના વિશે કોઈ વાત થઈ ક્યારે? હું તમને મેડમ એની પાછળની બેક સ્ટોરી કહી જી, કે please. એ વખતે દે હેડ નથિંગ, મતલબ પપ્પા લોકો જોડે કઈ એકદમ ગરીબીમાંથી આવ્યા હતા. મારા ફાધર તેમ છતાં ગરીબીમાં બી ઘણું ભણ્યા. એ વખતે HL માં ભણતા હતા, M.Com ગોલ્ડ મેડલિસ્ટ છે. એમને GPSC ફર્સ્ટ ક્લાસ ક્રેક કરી, એમને ડેપ્યુટી કલેક્ટરનો ઓફર લેટર હતો. શું વાત છે? યસ, બટ Nice. હવે તો વધારે ક્વેશ્ચન માર્ક થઈ ગયું, તો પછી કેમ? બસ એમના પ્રિન્સિપલ્સ હતા કે એમને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે હું ગવર્મેન્ટ કરતા અહીંયા મારી જાતે કંઈક ઊભું કરીશ, એમાં હું વધારે ક્રિએટિવિટી કરી શકીશ. અને એના કારણે જ એમને આ ક્રિએટિવિટી સાથે મૂડ ઓફ ફૂડ એમ કરીને બ્રાન્ડ સ્ટાર્ટ કરી. એ જ વખતથી એ ટ્રેડમાર્ક અને રજિસ્ટર્ડ બ્રાન્ડ છે. આપને શું લાગે છે કેટલા ચેન્જીસ થયા છે? જેમ કે અભિનવજીએ જણાવ્યું, ત્યારે જ્યારે એમને શરૂ કર્યું હશે ત્યારથી લઈને અત્યાર સુધી શું ચેન્જીસ આપ પોતે જોઈ રહ્યા છો? ઘણા બધા ચેન્જીસ થયા, સમયની સાથે ચેન્જીસ થયા, ગ્રોથ ઘણો થયો છે. એ વખતે એક બેઝમેન્ટમાં 2200 સ્ક્વેર ફીટમાં સ્ટોર હતો. આજે 50,000 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયામાં સ્ટોર એક છે. બીજો એક રિટેલ સેગમેન્ટમાં, બીજો એક સ્ટોર થલતેજમાં છે જ્યાં લક્ઝરિયસ ફર્નિચર મળે છે. જ્યાં અહીંયા મિડ ટુ પ્રીમિયમ લેવલનું ગાંધીનગરમાં છે. અહીંયા પણ લક્ઝરીસ છે, પણ ત્યાં અલ્ટ્રા લક્ઝરિયસ વસ્તુઓ છે. સાથે સાથે બીજા બે નવા સેગમેન્ટ્સ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, ટર્કી સોલ્યુશન્સ, B2B, B2G, ગવર્મેન્ટ કોર્પોરેટ માટેના ઘણા જાયન્ટ અને પ્રેસ્ટિજિયસ પ્રોજેક્ટ અમે કર્યા છે અને કરતા રહીએ છીએ. જી, હવે અભિનવજી શું લાગે છે આપને કે કોઈ પણ કસ્ટમર આવે છે અત્યારે, તો એ લોકોની અત્યારે ફર્નિચર માટેની સૌથી વધારે પ્રાયોરિટી શું હોય છે? લાઈક કોઈ પણ વસ્તુ, કોઈ પણ એ લોકો લેવા માટે આવે છે ત્યારે એમની પ્રાયોરિટી શું હોય, એ પ્રમાણે તમે એમને કઈ રીતે સર્વ કરતા હોવ છો? જેમ કે સમય પ્રમાણે ચેન્જીસ આવ્યા છે. એક સમય એવો હતો જ્યારે ફર્નિચર જરૂરિયાત માટે લોકો લેતા હતા. હવે 1 BHK બી લોકો ઇન્ટિરિયર કરાવે છે. એક્ઝેક્ટલી, યસ. હવે એવું છે કે 2 BHK ના લઈને 1 BHK ને બહુ સારી રીતે ઇન્ટિરિયર કરાવે એવી લોકોની ડિમાન્ડ વધી છે. બિલકુલ. તો અમે જેમ કે અમે બધી જ સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. કસ્ટમાઇઝ સોલ્યુશન અમે લોકો આપીએ છીએ. અમારા તરફથી, અમારી ટીમ તરફથી હંમેશા એ પ્રયત્ન હોય છે કે કસ્ટમરની દરેક નીડને અમે પૂરી કરી શકીએ. અને કેવું હોય છે કે કોઈ બી કસ્ટમર આજે અમારા ત્યાં આવે છે તો એની ક્લેરિટી એટલી ના હોય, પણ અમે પૂરો ટ્રાય કરીએ કે અમે એમને દરેક રીતે સમજીએ, એમને સજેસ્ટ કરીએ. એમના ઘરે જે બી અમારા તરફથી બની જાય બેસ્ટ હોવું જોઈએ. એ જે સજેશન્સ આપ લોકો આપો છો એ આપ માનો છો કે આપણે જીન્સમાંથી આવ્યું છે કે હા, લાઈક તમે એમને ક્લિયર કરી શકો? એ લોકો ભલે એવા માઇન્ડથી આવે કે એમને ખબર ના હોય. ઘણા લોકો તો હવે ખાલી માત્ર AI ના ફોટોઝ લઈને આવતા હશે આપની પાસે કે આ બનાવી આપો. તો એમના મૂડ પ્રમાણે તમે કઈ રીતે એ લોકોને સર્વ કરતા હોવ છો કે જે પણ લોકો એક્સપેક્ટેશન્સની સાથે આવે? એમાં કેવું છે કે અત્યારે ઇન્ટરનેટના જમાનામાં પિન્ટરેસ્ટ છે, AI છે, એમાં હોય બહુ બધો ડેટા બની શકે. અમારું કામ એ છે કે એમને ખોટો રસ્તો બતાવ્યા વગર એમને સાચું સટીક સોલ્યુશન આપી શકીએ કે આમ નહીં. અમે સજેસ્ટ કરી શકીએ, છેલ્લે ડિસિઝન એમનું જ હોય કે આમ નહીં, આમ તમે કરાવો, આ બેસ્ટ તરીકો છે. એના માટે અમે અમારી ટીમને એવી તૈયાર કરી છે. અમારું રોજ રિસર્ચ એ રીતનું હોય છે. અમે એના માટે દિવસ રાત મહેનત જ એટલા માટે કરીએ કે અમે અમારા કસ્ટમરને બેસ્ટ સર્વ કરી શકીએ. હવે કસ્ટમાઇઝેશનની આપણે વાત કરી તો શું છે, કસ્ટમાઇઝેશનમાં કેવી સર્વિસીસ અવેલેબલ છે અને કેવી ડિમાન્ડ લોકોની વધુ આવતી હોય છે, અને જે પણ એ લોકો માંગતા હોય આપ લોકો એવું ડિટ્ટો બનાવીને આપતા હો છો, એ સૌથી વધારે સારું લાગતું હોય છે લોકોને? બિલકુલ. પણ આની આગળનું જે ક્વેશ્ચન હતો એમાં પણ એડ કરીશ. આ બંને ક્વેશ્ચન કદાચ લિંક થઈ શકે આન્સર. ઘણીવાર અમે લોકો જેમ અભી એ કીધું કે અમે લોકો કસ્ટમરને એજ્યુકેટ કરતા હોઈએ છીએ. એજ્યુકેટ ઇન ધ સેન્સ કે કસ્ટમર ઘણી વખત પિન્ટરેસ્ટ પરથી સારા ફોટોઝ લઈને આવે છે. પિન્ટરેસ્ટમાં ગ્લોબલી ટ્રેન્ડ્સ જે ચાલતા હોય એ હોય છે. ઘણીવાર એવું હોય કે બધું ફર્નિચર બહુ લાઇટ કલરનું હોય, વ્હાઇટ હોય. પણ કારણ કે એમના આટલા વર્ષનો એક્સપિરિયન્સ છે, આટલી વર્ષ જૂની બ્રાન્ડ છે, અમને ઘણી વખત પ્રેક્ટિકલ ઇશ્યુઝ ખબર પડતા હોય છે કે વ્હાઇટ કલર ઇનકેસ જો કર્યો છે તો આપણા ત્યાં ડસ્ટ ઘણી છે તો એ પાછળથી મેન્ટેન નહીં થઈ શકે. તો એ રીતે અમે કસ્ટમાઇઝેશનમાં પણ
જ્યારે ડિમાન્ડ આવે છે ત્યારે એમને રાઈટ વસ્તુ એમની જ નીડને ફૂલફિલ કરી, એમના પ્રોબ્લેમને સોલ્વ કરી, એમને રાઈટ વસ્તુ સજેશન કરતા હોઈએ છીએ. અને યસ, ઇમ્પોર્ટેડ ઘણું બધું હોય છે, ફોટો પ્રમાણે ઘણું, તો અમે બધું જ બધા ઓપ્શન અમે બનાવી શકીએ છીએ. અચ્છા, તો આપને શું લાગે છે કે યુએસપી શું છે આપના મૂડ ઓફ ફૂડની, કે જેના કારણે આજે ફર્નિચર ખરીદવું હોય કે આવું કંઈક પણ ઇન્ટિરિયર કરાવવું હોય તો લોકોના મોઢે સૌથી પહેલું નામ હોય છે મૂડ ઓફ ફૂડ. રીઝન વાય શું લાગે છે આપને? ઘણા બધા રીઝન હોઈ શકે એની અંદર, પણ વન ઓફ ધ રીઝન એ છે કે અમે અમારી સર્વિસમાં બહુ માનીએ છીએ. અમે મારા કસ્ટમરને છેક સુધી એમના જોડે ઉભા રહેવામાં માનીએ છીએ. બેસ્ટ સર્વિસ આપવાનો ટ્રાય કરીએ છીએ, ધંધો કરવા માટે નથી કરતા. અમે એવું માનીએ છીએ કે અમારા કસ્ટમર કોઈ ખોટું ડિસિઝન લેતા તો અમે રોકી બી શકીએ છીએ, એમને મતલબ એજ્યુકેટ કરીએ છીએ, રોકી શકીએ. છેલ્લે એમનું કામ સારું થવું જોઈએ, રિલેશન મેન્ટેન થવા જોઈએ. અમે એવું ઈચ્છીએ છીએ કે આજે અમારા જોડે કોઈ કસ્ટમર જોડાય તો એ આ જીવન અમારા જોડે જોડાયેલા રહે. અમે એ જર્ની જોવા માંગીએ છીએ, એટલે એના માટે જે બી બનતા પ્રયત્ન છે અમે બધા કરીએ છીએ. આપને શું લાગે છે કે કેમ કસ્ટમર્સ માટે મૂડ ઓફ ફૂડ જ, કેમ એ લોકો સિલેક્ટ કરે છે? મૂડ ઓફ ફૂડની 2-3 જે પ્રાઇમરી યુએસપી છે. મૂડ ઓફ ફૂડ વન સ્ટોપ સોલ્યુશન છે. એઝ આઈ સેડ કે બેડશીટ થી લઈ અને ઇન્ટિરિયર ટંકી સોલ્યુશન સુધીનું બધું જ સોલ્યુશન અમારી જોડે છે. જ્યારે ફર્સ્ટ ટાઈમ કસ્ટમર આવે તો ઓબ્વિયસલી પહેલી જ વખતમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ટંકી પ્રોજેક્ટ આખો અમને નથી આપવાનો, કારણ કે પહેલી વખત જ્યારે આવે છે ત્યારે બ્રાન્ડ ઉપર ટ્રસ્ટ કરતા હોય ને પહેલી જ વખતમાં કોઈ બી માણસ ફર્સ્ટ ટાઈમમાં તો લોકો વિચારે કે એક વસ્તુ કરાવીને પછી બીજું બધું કરાવીએ. તો એ જ રીતે પહેલી વખત જ્યારે આવશે તો કદાચ કોઈ બેડશીટ લઈ જશે, કદાચ કોઈ નાનું ડેકોરની વસ્તુ લઈ જશે. બીજી વખત આવશે તો અમારી પ્રાઇમરી પ્રોડક્ટ છે જેમ કે સોફા, ડાઇનિંગ ટેબલ, સેન્ટર ટેબલ, બેડ્સ, વોર્ડરોબ્સ ઓર્ડર આપશે. ત્રીજી વખત આવશે તો કદાચ એમની ઓફિસનું આખું બધું ફર્નિચરનો ઓર્ડર આપશે. ચોથી વખત આવશે તો એ મતલબ ચોથી વખત ઇન ધ સેન્સ કે જ્યારે ટાઈમ ટુ ટાઈમ આવશે ત્યારે આખું ઇન્ટિરિયર ટંકી સોલ્યુશન્સ આપશે. તો એ રીતે ફનલ આખી અમે બિલ્ડ કરતા હોઈએ છીએ. તો બધું બેડશીટ થી લઈને ઇન્ટિરિયર ટંકી સોલ્યુશન સુધી એક જ જગ્યા પર બધું સોલ્યુશન મળી જાય એટલે એક યુએસપી કહી શકાય છે. લોકોને બહુ વધારે જગ્યા ઉપર જવું પણ નથી પડતું. અને હવે આપને લાગે છે કે આવો ટ્રેન્ડ વધારે છે કે આપણે એક જ જગ્યા ઉપર જાઓ અને બધું જ સિલેક્ટ કરી લો? પહેલા છે ને લોકો બહુ વિચારતા હતા કે આનું આ કંઈક સારું છે તો આપણે અહીંયાથી લઈએ, સોફા ક્યાંક બીજે સારા લાગે છે ત્યાં. પણ હવેના લોકોને વધારે આ જ પસંદ છે કે આપણને એક જ જગ્યા ઉપર બધું મળી જાય. બિલકુલ. લોકોને પસંદ છે, લોકો જોડે હવે સમય બી નથી એટલો કે લોકો એ પણ ચાર જગ્યાએ જઈ શકે. તો અને અમારો હ્યુજ ડિસ્પ્લે છે, અમારો સ્ટોર બહુ મોટો છે. જનરલી આટલો મોટો ડિસ્પ્લે તમને ક્યાંય જોવા ના મળે. અને ફર્નિચર એવી વસ્તુ છે જે તમે ફીલ કરીને લઈ શકો. કેટલા લોકો છે આપના ત્યાં? કારણ કે આપના ત્યાં જો કસ્ટમર્સ આટલા આવતા હશે તો ઓફકોર્સ આપના ત્યાં એમ્પ્લોઈઝ પણ એટલા વધારે હશે. એ લોકોની સાથેના આપના ટર્મ્સ અને કેટલા એમ્પ્લોઈઝ છે? 100 લોકોની ટીમ છે અત્યારે અમારી. અને અમારા ટર્મ્સ તો એમની જોડે બહુ અમે પરિવારની જેમ રહીએ છીએ. અને અમારો પ્રયત્ન એ છે કે અમે અમારી ટીમને બધી રીતે ખુશ રાખે. મતલબ અમારું કલ્ચર અમારા માટે બહુ મેટર કરે છે કે અમારા ત્યાં કોઈને એવું ના લાગવું જોઈએ કે સવારે ઉઠીને કોઈ જોબ ઉપર આવે છે. બધાને એવું લાગવું જોઈએ કે ભાઈ આપણી કંપની છે, મજા આવી જોઈએ. મજા આવી જોઈએ અમારી પ્રાયોરિટી છે. યસ. તો આપને પણ એવું જોઈએ પૂછીશ કે જેટલા કસ્ટમર્સ ખુશ થઈને જવા જોઈએ એટલા જ આપના ત્યાંના એમ્પ્લોઈઝ પણ ખુશ રહે. અને એ કેટલું જરૂરી છે. જ્યારે તમે કોઈ પણ એક કંપનીના ઓનર્સ છો, ડિરેક્ટર્સ છો, તો તમે બધે તમે નથી ઉભા રહી શકતા. તો કે તમારી ઇમેજ પરથી બધા જ લોકો આવવાના છે, પણ ઇન ધી એન્ડ તો એમને તમારા ત્યાંના એમ્પ્લોઈઝ સાચવવાના છે. તો એમને પણ તમે એ પ્રકારની કોઈ ટ્રેનિંગ આપો? બિલકુલ આપીએ છીએ અમે ટ્રેનિંગ્સ. ટાઈમ ટુ ટાઈમ અમે ટ્રેનિંગ્સ આપીએ છીએ. એ લોકો જેમ તમે કીધું કે એ અમારો ફેસ છે, અમને રિપ્રેઝેન્ટ કરે છે. કસ્ટમર કોઈ પણ કસ્ટમર હશે તો એ વર્ષમાં 2 વખત 3 વખત આવતું હશે, 4 વખત આવતું હશે, પણ એમ્પ્લોઈઝ અમારા ત્યાં રોજ આવવાના છે. એમને અમે કલ્ચર એમના માટે એવું સેટ કરીશું, એમને મજા આવતી હશે, એમનો જો ગ્રોથ મળતો હશે. આજના જમાનામાં પહેલા એક જમાનો હતો કે જ્યારે સેલરી, પૈસા એ બધું જ હતું. આજના જમાનામાં ખાલી પૈસા નહીં, પૈસાની સાથે કલ્ચર, કલ્ચરની સાથે રિસ્પેક્ટ, એ બધું જ્યારે બેલેન્સ થતું હોય ત્યારે એમ્પ્લોઈઝને મજા આવતી હોય, ત્યારે એમની ક્રિએટિવિટી મળતી હોય, ત્યારે ક્રિએટિવિટી બહાર આવતી હોય ને પ્રોડક્ટિવિટી બહાર આવતી હોય. તો એ અમે ધ્યાન રાખીએ છીએ. તો હજી પણ અમારા ત્યાં 17 વર્ષ જૂના એમ્પ્લોય છે. ઓકે. એટલે એટલા સારા તમારા ટર્મ્સ હોય છે કે એ લોકો આટલું બધું કન્ટિન્યુ કરતા હોય છે.
અને એનો એક ફાયદો તમને કસ્ટમર્સમાં પણ મળતો હોય, કારણ કે એ લોકોની સાથે સારા ટર્મ્સ હોય એટલે એ લોકોના કસ્ટમર્સની સાથે સારા ટર્મ્સ બને છે. તો હવે વાત કરીએ કે આપણે ટ્રેન્ડ ઉપર ફરી એક વખત આવી જઈને છે, તો અત્યારે સૌથી વધારે ટ્રેન્ડમાં કેવા ટાઈપનું ફર્નિચર ચાલી રહ્યું છે? અત્યારે ટ્રેન્ડમાં મિનિમલ ફર્નિચર લોકોને બહુ ગમે છે. મતલબ બહુ ભરચક ના હોવું જોઈએ, બહુ મિનિમલ હોવું જોઈએ, જગ્યા બહુ ના રોકે, સટલ હોવું જોઈએ, કલર્સ એકદમ ડિસન્ટ હોવા જોઈએ, ડિઝાઇન એકદમ સ્લિમ સ્લીક અને એમ હોવી જોઈએ. અત્યારે ઘરે અને ઓફિસમાં બંને એવું જ કહેશો તમે? બંને જગ્યાએ આપના પ્રમાણે શું કહેશો કે કેવું ટ્રેન્ડ અત્યારે વધારે લોકો શું પ્રાયોરિટી લઈને આવતા હોય છે? ઇનફેક્ટ કલર્સની પણ વાત કરીએ તો કેવા કલર્સ લોકો પસંદ કરતા હોય છે? ઘણી વખત એ પણ એક લોકોની પ્રાયોરિટી હોય છે કે ઘરની બધી જ વસ્તુ લાઈક એમના વોલ્સ હોય, ફર્નિચર છે, બધું હવે લોકો એવું મેચ કરીને માનતા હોય છે. તો શું વધારે પ્રાયોરિટી હોય છે? અગર આખા ઘરની કે આખી ઓફિસની વાત કરીએ તો એમાં કમસે કમ 2 થી 3 કલર્સમાં વધારે વધારે 4 પોપઅપ કલર હોય છે કે તો 4 કલર્સમાં મોસ્ટલી બધું થઈ જતું હોય. મિનિમલ હોય, મિનિમલ કલર્સથી અથવા એવા લાઇટ કલર્સ ડિપેન્ડિંગ ઓન ધ સિચ્યુએશન એન્ડ એમ એ વ્યક્તિ જે છે એમની પર્સનાલિટી કેવી છે, એ વ્યક્તિ શું કરી રહ્યા છે એ પ્રમાણે અમારા ડિઝાઇનર્સ કે અમારા વિઝ્યુઅલ મર્ચેન્ડાઇઝર્સ કે સેલ્સમેન એ રીતે એમને સજેસ્ટ કરતા હોય છે. તો એમની પર્સનાલિટી, સપોઝ કિડ્સ રૂમ હોય તો એમાં થોડા કલર્સ એ પ્રમાણે હોઈ શકે, લિવિંગ રૂમ, ફોર્મલ ઇનફોર્મલ એરિયા, તો એ બધું ધ્યાનમાં રાખીને અમે સિચ્યુએશન પ્રમાણે કલર્સ સજેસ્ટ કરતા હોય છે. ઓકે, હવે એ કેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે? સૌથી પહેલા તો જ્યારે પણ કોઈ કસ્ટમર આપની પાસે આવે છે તો એમને ઓફિસ માટે જોઈએ કે નાના છોકરાઓ માટે જોઈએ, એ સિવાય પણ જેમ કે ઘણા લોકો પોતાના પેરેન્ટ્સ માટે પણ રૂમ માટે પણ ફર્નિચર કરાવતા. હવે એ જગ્યા કેવી છે, લાઈક એની આસપાસ કેવો એટમોસ્ફિયર છે, ક્યાંક વોટર છે કે પછી ક્યાંક એવું પણ હોય છે કે ઘણા લોકોને આસપાસ તો ગ્રીનરી વધારે હોય એટલે ઝાડ કે એવું કંઈક હોઈ શકે, એ બધું બી કેટલું મેટર કરે છે? એ પ્રમાણે પણ તમારે ફર્નિચર એ લોકોને સિલેક્ટ કરાવવું પડતું હોય છે? બિલકુલ. મતલબ એ ડિપેન્ડ કરે છે કે કેવી જગ્યા છે, શું છે, કયું મટીરિયલ અહીંયા યુઝ કરીશું તો વધારે બેટર રહેશે, ઉધઈનો પ્રોબ્લેમ છે કે નહીં, એક્ઝેક્ટલી. ઘણી બધી વસ્તુ એમાં. એટલે અમે અમારી ટીમને છેકથી છેક સુધી એવી રીતે ટ્રેન કરેલા છે કે તમને દરેક સોલ્યુશન મળશે. જેમ મેં તમને અગાઉ કીધું કે કસ્ટમર માટે અમારી જવાબદારી છે કે એમને એજ્યુકેટ કરવા અને એમના માટે શું બેસ્ટ અમે આપી શકીએ છીએ, અમારું કામ છે. એસ્થેટિકની ડિમાન્ડ હજી પણ કેટલી આવતી હોય છે? લાઈક તમે અત્યારે સૌથી વધારે જે ફર્નિચર છે, લોકો એવું કહેતા હશે કે અમને એસ્થેટિક વાઇબ્સ જોઈએ છે, એવી ડિમાન્ડ કેટલી હોય છે? એસ્થેટિક તો મેડમ કદાચ ફર્નિચરમાં મોસ્ટ પ્રાયોરિટી વસ્તુ છે. હા, લોકો કદાચ કમ્ફર્ટ અગર 10 આઉટ મતલબ 0 થી 10 માં અગર માર્ક્સ આપું તો એસ્થેટિક તો 9 કે 10 નંબર્સમાં એ લોકોને જોઈતું હોય છે. કમ્ફર્ટ કદાચ 7 પર ચાલી શકે. કલર્સ કદાચ કલર્સ તો એસ્થેટિકમાં જ આવી શકે. મટીરિયલ કદાચ 6 પર ચાલશે, 7 પર ચાલશે. આજની જનરેશનની વાત કરું તો કેમ, એનું રીઝન બી તમને કહું કે આજથી આગળની જનરેશન કે એમને બી પહેલાની જનરેશન જે હતી એ લોકો એવું વિચારતા હતા કે એક વખત મેં ફર્નિચર કર્યું, લાકડાનું હોવું જોઈએ, મજબૂત હોવું જોઈએ, જે મારી જરૂરિયાત છે, જે મારું જ્યાં સુધી ઓલમોસ્ટ હું ઘર નહીં બદલું ત્યાં સુધી, અથવા પછી મારા છોકરાઓ બી વાપરશે. જ્યારે આજે એક એક્ઝામ્પલ કહું કે લોકો ₹1,00,000 બી બેડ લે છે ને, પણ એનો મતલબ એવું નથી કે આપણે એવું મટીરિયલ યુઝ કરીએ છીએ, બટ સારામાં સારું મટીરિયલ, સારામાં સારી વેલ્યુનું પણ બેડ લેશે ને પણ એમને 5 વર્ષ પછી બદલવાનું મન થશે. તો એટલા માટે એસ્થેટિક તો મોસ્ટ પ્રાયોરિટી. અને બીજું બી કદાચ મને એવું લાગે છે કે હવે તો બધાના રૂમમાં ફોટોઝ, રીલ્સ ને બધું બનાવવું એટલે એ લોકોના રૂમ એ પ્રમાણે એસ્થેટિક હોવા જરૂરી છે, એ પ્રમાણે પણ લોકો આવતા હશે તો હવે ડિમાન્ડ લઈને. 100%. તો આ તો રૂમની આપણે વાત કરી કે આ રીતે લોકોને ફોટોઝ અને રીલ્સ માટે પણ એસ્થેટિક વાઇબ્સ જોઈતી હોય છે, પણ હવે વાત મને મટીરિયલની પણ થોડીક ચોપડે કરી કે જે લોકોને પણ લેવું હોય તો હવે પેલા લાઈક પહેલા જે ચાલતા હતા લાકડાના જ હોય, એ લોકો બહુ ઓછું પ્રિફર કરે છે. શું વધારે ડિમાન્ડમાં હોય છે અભિનવ? ડિપેન્ડ કરે છે. કેવું છે, લાકડામાં પણ અત્યારે ડિઝાઇન એટલી સરસ થઈ ગઈ છે કે વુડન ફ્રેમિંગ વાળા સોફા હોઈ શકે. ડિઝાઇનની અંદર બહુ મોટો બદલાવ છે. મટીરિયલ ઓલમોસ્ટ એ જ છે, કેમ કે લાકડું મેઇન પાર્ટ છે. સોફાની વાત કરું કે ડાઇનિંગની વાત કરું, પણ એના મોલ્ડ્સ કેવા છે, એના હેન્ડલ્સ કેવા થઈ ગયા છે, કે
કેટલી ફ્રેમ છે, કેટલી જગ્યાએ લાકડું વપરાયું છે, કેટલી જગ્યાએ ફેબ્રિક વપરાયું છે, હેન્ડલની ડિઝાઇન શું છે, બેકની ડિઝાઇન શું છે, એ ટ્રેન્ડ ચેન્જ થયો છે ડિઝાઇનિંગ લેવલ પર. હા, ઓકે. તો આમાં વુડની લાકડામાં જેથી બનતી જે પણ ફર્નિચર્સ હશે, અત્યારે પણ ઉધઈની સમસ્યા તો આવે છે, તો એ કઈ રીતે લોકો ટેકલ કરતા હોય છે પછી? એના ઘણા બધા સીઝન કરેલું લાકડું હોય છે, ટ્રીટમેન્ટ કરેલું લાકડું હોય છે. હવે કેવું થયું, પહેલા બધી જ વસ્તુ લાકડામાંથી બનતી હતી, કબર્ડ્સ, બેડ્સ બધું લાકડામાંથી બનતું હતું. જ્યારે હવે સોફામાં લાકડું વાપરી શકાય, ડાઇનિંગ ટેબલમાં લાકડું વાપરી શકાય, બટ જે બેડરૂમના જે ફર્નિચર છે, બેડ્સ છે, વોર્ડરોબ્સ છે, એ આજકાલ મોડ્યુલરનો ટ્રેન્ડ વધ્યો છે. એમાં પણ લોકોને ઘરે બેસાડીને આખું કામ કરવું ઘણીવાર ઇનકન્વિનિયન્ટ, જનરલી હવે વધારે એ ટ્રેન્ડ છે કે ઘરે બેસાડીને ઇનકન્વિનિયન્ટ રહે છે, કારણ કે બંને વર્કિંગ હોઈ શકે છે, ઘરે છોકરાઓની એક્ઝામ ચાલતી હોય, તો લોકો મોડ્યુલર તરફ વધારે વળ્યા છે, જેમાં પ્લાયવુડ છે, HDMR છે, MDF છે. એ જ મટીરિયલની હું વાત કરું છું કે એમાં સૌથી વધારે શું ચાલે છે? એમાં મેડમ પ્લાયવુડ છે, MDF, HDMR છે, ડિપેન્ડિંગ ઓન બધું જ અવેલેબલ બધું જ name it we have it. ડિપેન્ડિંગ ઓન એમને સુપરફિશિયલ મટીરિયલ, એટલે PU માં જવું છે તો પ્રિફરેબલી HDMR, MDF વાપરી શકાય. એમને વિનિયર વાપરવું છે તો પ્લાયવુડ બી હોઈ શકે. તો એ ડિપેન્ડિંગ ઓન એમની ડિઝાઇનનો ટેસ્ટ કેવો છે એ પ્રમાણે મટીરિયલ અંદરનું બી ડિસાઇડ થાય. તો એ પ્રમાણે આપણા ત્યાં ઇન્ટિરિયર ડિઝાઇનર્સ પણ તમે હાયર કરતા હશો, કારણ કે બીકોઝ જે લોકોને આખું કરાવવું હશે તો દે વોન્ટ હોલ ડિઝાઇન, તો આપ લોકોના ત્યાં ઇન્ટિરિયર ડિઝાઇનર પણ હશે? ડિઝાઇનિંગ સ્ટુડિયો છે અમારો, અને ઇન હાઉસ 10 લોકોની ટીમ છે અમારી. ઓકે, જેમને છેક થી છેક બધું સોલ્યુશન આપશે, ડિઝાઇનિંગ થી લઈને એક્ઝિક્યુશન પાર્ટ સુધી બધું. એટલે આપના સ્ટુડિયોને થોડુંક વધુ સમજી શકીએ કે એટલે ત્યાં આગળ જે કોઈ પણ વ્યક્તિ હશે ને બધું જ ત્યાં જ બતાવવામાં આવે છે પ્રેક્ટિકલી? બધું બતાવવામાં આવે છે, 3D બનાવવામાં આવે છે, અમારી કરેલા કામ બતાવવામાં આવે છે, એમનો ટેસ્ટ સમજીને બધું, કેમ કે ડિસ્પ્લે આટલો મોટો છે તો કસ્ટમરને એ પણ ઈઝી પડે છે કે કયું મટીરિયલ આવશે ને શું વસ્તુ આવશે, અમારા સ્ટોર ઉપર એ જોઈ શકે છે. તો એ કસ્ટમર માટે બહુ ઈઝી થઈ જાય અમારા ક્લાયન્ટ માટે. તો ઉત્સુજી ટેકનોલોજીનો કેટલો ઉપયોગ કરી રહ્યા છો? બીકોઝ દરેક કસ્ટમર અત્યારે ખુદ એક ટેકનોલોજી સાથે લઈને આવતો હશે કે લાઈક તમને આ જોઈએ છે, એ કરીએ છીએ, ત્યારે તમે હવે તમારા બિઝનેસમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્યાં ક્યાં અને કઈ રીતે કરી રહ્યા છો, અને હવે કેટલું જરૂરી પણ બની ગયું છે? મેડમ, હું આઈ હેવ ડન માય બેચલર ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ફ્રોમ ઓસ્ટ્રેલિયા. અભિનવ સિનેમેટોગ્રાફી, બેચલર ઇન સિનેમેટોગ્રાફી કરેલું છે. ઓકે, એટલે બંને ટેકનોલોજીની સાથે જ જોડાયેલા છે. બંને ટેકનોલોજી સાથે જોડાયેલા છે. તો ટેકનોલોજી, મારું પર્સનલ બિલીફ એવું છે કે ટેકનોલોજી તો કોઈ બી બિઝનેસમાં તમે ટેકનોલોજી જેટલો ઉપયોગ કરો એટલો ઓછો છે. આજે અમે મશીનરીથી લઈ AI માં, મતલબ જ્યારે અમે ડિઝાઇનિંગ કરીએ કે ક્વિક રેન્ડર્સ કરીએ ઇમેજીસ અથવા ક્વિક ચેન્જીસ કરીએ તો એમાં બી AI નો યુઝ કરતા હોઈએ છીએ. અમે લોકો BOQ બનાવવામાં, પ્રેઝન્ટેશન આપવામાં થી લઈને બધી જ જગ્યાએ ટેકનોલોજીનો યુઝ કરતા હોઈએ છીએ. મશીનરીમાં એને મોલ્ડ કરવામાં, પર્ટિક્યુલર પ્રોડક્ટ્સ કઈ રીતે બને, દરેક જગ્યાએ ટેકનોલોજી તો આજે મસ્ત છે. ઇવન અમારા ઓપરેશન્સમાં બી અમે ટેકનોલોજી યુઝ કરતા હોઈએ છીએ. તો પહેલો તો એક સવાલ કે સિનેમેટોગ્રાફી કહ્યું એમને, રાઈટ? તો બી તમે પાછા આ બિઝનેસમાં જ છો, તમે કર્યું સિનેમેટોગ્રાફી છે, પણ પછી કેમ આ સિલેક્ટ કર્યું પાછું, એ પૂછી હવે તો. એટલે હવે આ બહુ ટફ ક્વેશ્ચન છે, પણ હું એવું માનું છું કે મારે જે ફિલ્મ્સ બનાવી છે ને એ મારે એમ જ બનાવી જાય, એમાં મારે કમર્શિયલ કામ કે પૈસા માટે નથી કરવું. ઓકે, ગોટ ઇટ. ને જો બિઝનેસ કરવો બી આર્ટ છે અને સિનેમેટોગ્રાફી બી આર્ટ છે, તો ડેસ્ટિની બરાબર છે. અને બિઝનેસ પાછું બહુ સારું ચાલી રહ્યું હોય ત્યારે કેમ નહીં, વાય નોટ, કેમ ના કરીએ. અને હવે હું એ કહીશ કે જેટલા પણ અત્યારે જે પણ તમારા કસ્ટમર્સ છે કે જે પણ ખરેખર હજી પણ જો મૂડ ઓફ ફૂડને કનેક્ટ કરવા માંગતા હોય, તો શું કહેશો આપ તમારા તમામ વ્યુઅર્સ અને કસ્ટમર્સને કે હજી પણ મૂડ ઓફ ફૂડ આમ જ વર્ષોથી જે રીતે ચાલતું આવ્યું છે એ રીતે કસ્ટમર્સને હંમેશા સેટિસ્ફાઈડ કરશે? બિલકુલ, અમારી પહેલી પ્રાયોરિટી અમારા કસ્ટમર્સ છે. હજી પણ હમણાં જ થોડા ટાઈમ પહેલા એક કસ્ટમર આવ્યા, પપ્પા હતા ને એ દિવસે કસ્ટમર આવ્યા, એમને એક સ્ટોરી કીધી કે 2002માં અમે તમારા ત્યાંથી ફર્નિચર લીધું હતું, તમારા ફાધર પોતે અમારા વાસ્તુમાં આવ્યા હતા, એક બુકે આપ્યું હતું, એક લેટર આપ્યો હતો જે એમને જાતે લખ્યો હતો.
એ લેટર હજી પણ મારી જોડે છે. ગ્રેટ. એટલે અને અમે એવું ઈચ્છીએ છીએ કે અમે અમારી ટીમ આવી જ રીતે અમારા કસ્ટમર જોડે જોડાયેલી છે. શું વાત છે. મને લાગે છે કે આપણા ભારતમાં છે ને જો બિઝનેસ ક્યાંક ને ક્યાંક બહુ લાંબુ ચાલે કે કસ્ટમર્સ બહુ સેટિસ્ફાઈડ હોય તેમાં લાગણીઓ તો હોય જ છે. ઉત્સવજી આપ શું કહેશો એટ ધી એન્ડ તમારા કસ્ટમર્સ માટે પણ અને વ્યુઅર્સ માટે પણ કે આવી જ રીતે આપ એમનો જે વિશ્વાસ છે હંમેશા આપના ઉપર રાખે? જેમ હમણાં અભિએ વાત કરી કે હું અમારા બેઝમાં શું છે અને કેમ કસ્ટમર અમારા પર વિશ્વાસ રાખે એના વિશે વાત કરી. ફાધર એ ટાઈમ જ્યારે એ ટાઈમની વાત છે 1999 2000 ની કે જ્યારે કોઈ કસ્ટમર આવે તો એમની બર્થડે નોટ થતી હતી, એમની એનિવર્સરી નોટ થતી હતી, એમના છોકરાની બર્થડે નોટ થતી હતી, એમની છોકરીની બર્થડે નોટ થતી હતી. તો અમે કમસે કમ 4 થી 5 ટચ પોઈન્ટ કસ્ટમર એ ટાઈમે વર્ષમાં 4 થી 5 વખત કસ્ટમરને ફાધર જાતે હેન્ડ રિટર્ન કરીને એની સ્ક્રીન પ્રિન્ટિંગ કરીને એના હેન્ડ રિટર્ન લેટર્સ પોસ્ટકાર્ડ સ્પેસિફિકલી પોસ્ટકાર્ડ જતા હતા. અને ઘણા બધા એવા ઇન્સિડન્ટ છે કે કસ્ટમરની આંખોમાં આંસુ આવી જતા હતા. ઘણી વખત એટલે ઇમોશન્સ સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ છે. બહુ જ સમય ઓછો છે પણ ફ્યુચર પ્લાન્સ, એની કોઈ ફ્યુચર પ્લાન્સ તમે કહેવા માંગો છો? ફ્યુચર પ્લાન્સ ઘણા સારા છે. અમે લોકો ડીલરશીપ નેટવર્કમાં આગળ જવા માંગીએ છીએ. અમે અમારા અલગ અલગ સિટીઝમાં ડીલર્સ બનાવવા માંગીએ છીએ. હજી વધારે ટેકનોલોજી યુઝ કરીને વધારે સારું ફર્નિચર ડિલિવર કરી શકીએ. બિલકુલ. વી હોપ કે આપ જે કંઈ પણ વિચારી રહ્યા છો એ ચોક્કસપણે થાય, કારણ કે આપના જે પણ કસ્ટમર્સ છે એ આપના ઉપર આ જ રીતે વિશ્વાસ રાખતા રહેશે અને આપનો બિઝનેસ પણ આવી રીતે આગળ વધશે. હવે મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમય અહીંયા સમાપ્ત થાય છે. વેરી ઓલ ધ બેસ્ટ ફોર ધ ફ્યુચર. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજે ગ્રોથ યાત્રામાં આપણે વાત કરી છે વુડ ઓફ વુડ કે જેમના ડિરેક્ટર્સે આપણી સાથે વાત કરી કે કઈ રીતે એમણે આ બિઝનેસની શરૂઆત કરી, કેવા પ્રકારો હતા અને હવે અત્યારે જો આવા ઇન્ડસ્ટ્રીમાં ફર્નિચર માટેનું નામ લેશો તો પહેલું જ નામ આવે છે વુડ ઓફ વુડ. અને એ કેમ, એનું કારણ શું છે ને એ પણ આજે આપણે જાણી લીધું છે. બિકોઝ જે પ્રમાણે એમણે કહ્યું કે યુ જસ્ટ નેમ ઇટ, દે હેવ ઇટ. આપણે જે કંઈ પણ જોઈએ છે એ બધું જ ત્યાં મળી જાય છે, એ પણ વિથ લેટેસ્ટ ટેકનોલોજી અને વિથ લેટેસ્ટ ડિઝાઇન. તો અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું આવી જ અન્ય ઘણી બધી સફળ યાત્રાઓ વિશે આપણે જણાવતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.